ગજબ થઈ ગયો મહારાજ. ફેરવા નામનો રાક્ષસ મારા દીકરા ગગલાને એકના એક દીકરાને ભરખી ગયો છે મહારાજ. જરા એનો ઉપાય કરો મહારાજ. અરે રે બારી ભાઈ, તમે તમારા ઘરે જાઓ, એનો હમણાં જ ઉપાય. ભલે મહારાજ. અરે પ્રધાનજી, પોકનગઢની પ્રજા આજે ડગલે ને પગલે આ મેળાના માર મારે છે પ્રધાનજી. આ મેળાના માર મારાથી સહન થતા નથી, માટે રાજમાંથી તમારા માટો છીનવ્યો. આજે પરધન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને જનકાર, પરધન બોલાવે રાજમાતા આવજો રે. પ્રધાન, કોઈ દિવસ નહીં. અને અત્યારે રાજની અંદર મારા શું કામ પડ્યા છે વીરા? અરે રાજમાતા, મારા મહારાજને કામ છે. ભલે વીરા પ્રધાન. અરે રાજની અંદર કાયમી માટે આવતા મારા સ્વામીના મુખ ઉપર જોતા કેટલા હરખ ફેરા હોય છે. અને આજે તે મારાથી શું અપશુકન થયા હશે કે રાજની અંદર પગ મૂકતા મારા સ્વામી મારું મુખ જોવા નથી માંગતા. એવો તે મેં શું અપરાધ કર્યો છે? તો ચાલ હું તેમના શરણે જઈ અને જરા તેમને હું પહોંચી લઉં. હે આજે સતી રે, હે આવીને રાજાને શરણે
હે આજે લાયો નો હે કહુને તમે સાંભળો રે હા મારા નાથ. અરે મારા નાથ, આવા વચન શા માટે કહો સ્વામિનારાયણ? આવું ના બોલો સ્વામિનારાયણ. આવા કરવા બેન શા માટે કહો સ્વામિનારાયણ? આવો હર્ષ કરો સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ, આવો કન્યા તો મારા નાથ. ગઢની પ્રજા આજે ડગલે ને પગલે મીણાના બહાર મારે છે સતી. કારણ કે આપણે વાંજા કહેવાય સતી. જસ સતી. અરે સ્વામિનારાયણ, આપણે વાંચ્યા કેવી રીતે કહેવાય મારા નાથ? હું કહું અને તમે સાંભળો. હે આજે સતી રે કહું ને રાજન સાંભળો રે. હે આજે સતી રે કહું ને રાજન સાંભળો રે.
તમારી વાત કેવી સત્ય છે મારા નાથ. અરે સતી, આ પ્રજાના મહેણાના માર બાળથી સહન થતા નથી. માટે મારે કાશી વિશ્વનાથના મંદિરે તપ કરવા જવું છે. તો મને રાજી ખુશીથી વન જવાની રજા આપો સતી. વન જવાની. અરે સ્વામીનાથ, તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ અત્યારે આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેમને સાસરે વળાવી અને ખુશીથી તમે વન જાઓ મારા નાથ. ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી સરાવો ગોતેવ. આજે પરદાન બોલાવે ગુરુદેવ આવજો. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે ગુરુદેવ આવજો. આજે પરદાન બોલાવે અત્યારે બોલાવવાનું કારણ? અરે વડે આપના મહારાજા બોલાવે. અરે મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, અત્યારે તમને બોલાવવાનું જ એટલું જ કારણ કે બેની સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈ અને દેશ પરદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજા, ક્યાં જાવું અને ક્યાં ન જાવું એ મને કહેશો મહારાજ? ભલે ગુરુદેવ, તો હું કહું કે તમે સાંભળો. હા મહારાજ. હે આવું રાજના કહું ને ગુરુદેવ સાંભળો. હે આવું રાજના કહું ને ગુરુદેવ સાંભળો. અરે મહારાજા, પિંગલગઢ નગરી નો જવાનું કારણ મહારાજ? અરે ગુરુદેવ, મારે અને રાજા પતિહારની 20 વર્ષથી વેર ચાલી આવે છે, માટે દેશ જાજો પરદેશ જાજો પર પિંગલગઢ નગરી. અરે મહારાજા, બેની સુગુણાના આ લીલુડા નાળિયેર જ્યાં ઝીલાવીને આવું એ તમારે માન્યતા કરવી પડશે મહારાજ. ભલે ગુરુદેવ. આજે લીલુડા એ શ્રીફળ ગુરુદેવ તમને સોંપો. એ સોંપુરુડા જમણે રે હાથ લીલુડા એ શ્રીફળ ગુરુદેવ તમને સોંપો. રાજા
कड़ी रुपए की मसाल जरियन पजामा मोदन की माला पिंगल गढ़ना राजा पटियार पधारे इन्हें घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा डगले रे पगले रे भवानी माता ने नमो धरती रे माता रे मारी महावड़ी रे धरती रे माता रे मारी महावड़ी रे डगले रे पगले रे माता ने नमो डगले रे पगले रे डगले रे पगले रे माता ने नमो जगे रे कटारी धमर पे जा जगे रे कटारी धमर पे जा आत्माती होरी तलवार आत्माती होरी तलवार आत्माती होरी तलवार आत्माती होरी तलवार जगे रे कटारी धमर पे जा कई कई नगरी लोग तो राजवीरे कई कई नगरी लोग तो राजवीरे या होई मेरा नाम या होई मेरा नाम या होई मेरा नाम या होई मेरा नाम या जे गडरे पिंगल नो तो राजवीरे આજે યુગતારે સૂર્યને પતિર નમન કરે આજે કટે રે રે મોરલા ડહુકા કરે આજે કટે રે મોરલા ડહુકા કરે ડહુકા કરે વારંવાર ડહુકા કરે વારંવાર કરે વારંવાર કરે વારંવાર આજે ગઢને કાંગરે રે મોરલા ડહુકા કરે આજે પ્રધાન